માધો હું નથી માંગતો જન કરોડ રૂપિયા કીર્તાર માધો હું નથી માંગતો કઈ કરોડ રૂપિયા કે કીર્તાર અરે રે પણ જેદી વખત પડે તેદી મારો વ્યવહાર હાથી જલેબી સામણા અરે રે મારો વ્યવહાર તું હાથી જલેબી સામણા દ્વારિકા મંદિરમાં હોય ઠાને તમે જમવાયા મને કેમ આમ કરો છો? અરે પુત્ર મહારાજ હું ક્યાં મેરે પ્રભુને કાલાવાલા કરું પ્રભુ મારા હાથથી જમતા પણ નથી પુત્ર મહારાજ એ ના જમે પથ્થરની મૂર્તિ છે ભક્તરાજ. અરે પુત્ર મહારાજ તો સાચા ભગવાન ક્યાં છે પુત્ર મહારાજ મારે સાચા ભગવાનના દર્શન કરવા આવો બતાવી દઈએ અમને. રોઈ સલા હા ગુરુજી ધોળા પથ્થર કા ડુંગરા લેકે आओ. થોડા લાવા ધોળા લાવો કઈ વાંધો નહીં ભક્તરાજ. હા પુત્ર મહારાજ તમારે આ ડુંગર પર ચડવું પડશે. ભલે પુત્ર મહારાજ હવે તમારે આમાં ઠેકડો મારવાનો છે. અરે પુત્ર મહારાજ આ તો બહુ દરિદ્ર થાય છે આમાં ક્યાંથી ભગવાન હશે પુત્ર મહારાજ અંદર બેઠેલા છે. ભલે પુત્ર મહારાજ આવી દ્વારકા
પણ મારી વારે આવી જજે મારના અરે મારી વારે આવી જજે તું આજે લુચે રે પૂજારી વાલા યાદ સમુદ્ર કે અઘોર દરિયાની અંદર સોનાની દ્વારકા દેખાય તો લાય સોનાની દ્વારકાની અંદર જાય અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરું. અરે મનુષ્યને દુઃખ પડતા હશે, કદાચ પક્ષીને પણ દુઃખ પડતા હશે, પણ આવા પ્રભુને શેના દુઃખ પડ્યા તો લાય કદાચ પૂછજો ભગવાન સત્ય કહે છે આજ લલાટે પાટા રે પ્રભુ સેના રે પાજાય મારો
ભક્તરાજ, હા પ્રભુ અરે તમે તો મારી ભક્તિથી એના ગાણા બની અને તમે તો સમુદ્ર દરિયાની અંદર ડૂબકો માર્યો. હા ભલા અરે ભક્તરાજ, તમારા ખાદી મારે સોનાની અંદર સોનાની દરિયાની અંદર મારે સોનાની દ્વારકા બનાવી પ્લીઝ. હા પ્રભુ અરે ભક્તરાજ, હા ભલા પણ તમારે દ્વારકા સુધી આવવાનું કારણ શું છે ભક્તરાજ? અરે પ્રભુ તમે ત્રિલોકના નાથ છો મારા નાથ. હે પ્રભુ જાણો છો છતાંય તમે મારા મુખથી સાંભળવા માંગો છો મારા નાથ. હે ભક્તરાજ, હું જાણું છું, પણ મારા ભક્તના મોઢે સાંભળવું મને સૌથી સારું લાગે છે, માટે તમારા મુખે મારે સાંભળવું છે ભક્તરાજ. હવે તો સાંભળો પ્રભુ, હું બે કાર્ય લઈને આવ્યો છું મારા નાથ. એક છે મારું સ્વાર્થ અને બીજું છે મારું પરમાર્થ પ્રભુ. હે ભક્તરાજ, સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું મને વિગતે સમજાવશો ભક્તરાજ? હવે તો સાંભળો પ્રભુ, સ્વાર્થ કરતા પાપી પડે વાંચ્યું છું મારા નાથ. વાંચ્યાના મેળા ભાગો પ્રભુ, વાંચ્યાના મેળા ભાગો. જય ભક્તરાજ. આજ મારા ડાલનો એલો પુષ્પ આપો. અરે પ્રભુ હે ભક્તરાજ, અમર ગાળે એક પુષ્પ આપી દીધું છે મારા નાથ. પણ હે પ્રભુ 100 રૂપિયા કઈ રૂપિયા નથી કહેતા મારા નાથ, અને પુત્રથી કઈ પુત્ર નથી કહેતા પ્રભુ. અરે આપવા હોય તો બે અને આ પરમાર્થનું કાર્ય મારું પૂર્ણ કરો મારા નાથ. હે ભક્તરાજ, હે પરમાત્મા કાર્ય પૂર્ણ કરવા માટે હવે મારી પાસે કોઈ ઉપાય નથી. હે ભક્તરાજ, હા પ્રભુ તમારું પરમાત્મા કાર્ય પૂર્ણ કરવા માટે ભૂતિ અવતાર ધારણ કરીશ. એટલે હું બીજું પણ અમારા ડાળીને પુષ્પ આપું છું. હા ભલા એની સિવાય હું નવનો માસ માનીશ હા પ્રભુ અને તમારા ઘરે હું પોતે અવતાર ધારણ કરીશ. અરે હા પ્રભુ અરે પ્રભુ અમર નાળે બે પુષ્પ આપી દીધા છે મારા નાથ. હે પ્રભુ અમર નાળે પહેલું પુષ્પ આપ્યું છે, તેમનું નામ શું રાખીશ પ્રભુ? હે ભક્તરાજ, અમારા ડાળીને પુષ્પ આપીશ. એનું નામ તમારે વિરામદેવ રાખવાનું છે. અને બીજું પણ પુષ્પ આપ્યું છે, એનું નામ પણ રામદેવ રાખજો. ભલે પ્રભુ. હરે પ્રભુ દુનિયા કહે પ્રશ્ન તો કપટીશ. હે પ્રભુ તમે આવશો કે નહીં એને મને શું ખાતરી પ્રભુ? મને એક વચન આપો પ્રભુ. હરે ભક્તરાજ, હું જ્યારે આવીશ ત્યારે કુમકુમની પગલી પડશે 5 હા પ્રભુ અને મહિનામાં અનવાળા પડશે અને ઉકળતા દૂધના ઢેકડા ઉઠશે. તો તમે માનજો કે દ્વારકાનો દેશ મારા ઘરે અવતાર ધારણ કરીને આવ્યા છે. ભલે પ્રભુ. જય ભક્તરાજ, જાઓ હુકમ ગઢ જાઓ અને સમયસર તમારા ઘરે આવી અને હું જન્મ લઈશ. ભલે પ્રભુ. જગત ફરી ફરી થાકી ગયો